ઘઉં વધારે ઉત્તર પ્રદેશમાં, ઘઉં વધારે યુપીમાં, બાજરી વધારે રાજસ્થાનમાં, જુવાર વધારે મહારાષ્ટ્રમાં, સોયાબીન વધારે મધ્યપ્રદેશમાં, મકાઈ અને તમાકુ આંધ્રપ્રદેશમાં, ડાંગર કે ચોખા, ડાંગર અને શણ પશ્ચિમ બંગાળમાં, ગુજરાતમાં મગફળી કે સિંગદાણા, એના સિવાય તલ, એના સિવાય દિવેલા, આ બધું વધારે ગુજરાતમાં થાય. કોઈ પણ કઠોળનો પ્રશ્ન પૂછાય, કોઈ પણ કઠોળનો પ્રશ્ન તો તુક્કો મધ્યપ્રદેશમાં લગાવવાનો. યસ, કઠોળ ને સોયાબીન બધું મધ્યપ્રદેશ. રાગી વધારે કર્ણાટકમાં થાય અને રબર વધારે કેરળમાં થાય. વધી ગયા પાક બધા? જોઈ લો મિત્રો, બધા પાક ગોઠવાઈ ગયા. અને હા, જવનું ઉત્પાદન વધારે હરિયાણામાં થાય. જવ પેલું બાર્લી વોટર બનાવવા માટે વપરાય તે. શેરડી વધારે યુપીમાં, લીચી વધારે બિહારમાં. મિત્રો, જેમ ફળોનો રાજા કેરી એમ ફળોની રાણી લીચી. ચા વધારે આસામ, તો કોફી વધારે કર્ણાટક, તો સંતરા વધારે મહારાષ્ટ્ર, બરાબર. ડુંગળી વધારે મહારાષ્ટ્ર, અખરોટ વધારે જમ્મુ કાશ્મીર. મરી મસાલા તેજાના, બોલો મિત્રો, હતો પ્રશ્ન PSI માં, બરાબર. તેજાના કહો કે મરી મસાલા કહો, ક્યાં વધારે? તો કેરળમાં. અને સામે તમિલમાં કેળા અને નારિયેળી.